મહેસાણામાં ભૂલ ભલૈયા કામને કારણે હાઈવે પર પરેશાની ભોગવવી પડી રહી છે। જે ઊંચા હાઈવે ભાંડુ ગામ પાસે બનતી બ્રિજની 18 મહિના પૂર્ણ કરવાની અવધિ પછાત 19 મહિના પછી પણ માત્ર 20% કામ જ પૂર્ણ થયું છે। જે ટેકનિકલ કારણોનું કહેવું છે કે વીજ લાઇન હટાવ્યા વિના કામ શરૂ કરવું અને કોન્ટ્રાક્ટર દ્વારા વિલંબના કારણે લાખો વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। અંદાજે 50 કરોડના આ બ્રિજ માટે 20% વધુ ભાવ આપ્યા પછી પણ કામગીરી લટકી રહી છે। જે ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરવાની તૈયારી છે। જે આ સ્થિતિને કારણે અકસ્માતની શક્યતા પણ વધેલી છે। જે મહેસાણા ભાંડો બ્રિજ પર કામના લઈને વિલંબ કરવામાં આવ્યો છે। જે 19 મહિને માત્ર પણ 20% જ કામ પૂરું થયું છે। જે વીજ લાઇન હટાવવા વિલંબ કરવામાં આવ્યો છે। વાહન ચાલકોને હાઈવે પર પરેશાની ભોગવવી પડી રહી છે। જે પંચાયત મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરવામાં આવી છે। આ જે બ્રિજની કામગીરી છે 18 મહિનામાં પૂર્ણ કરવાની હતી, આમ છતાં 19 મહિના થયા, હજુ 10% કામ પૂર્ણ થયું નથી। તો આ બાબતને શું ગણી શકાય? પ્રજા કેવી રીતે હેરાન થઈ રહી છે? આ બાબતને એવી રીતે ગણી શકાય કે પ્રજા તો ભયંકર હેરાન થઈ ગઈ છે। અમે પંચાયત તરફથી પણ અમે 1-2 વખત લેટર લખીને જાણ કરી છે કે ભાઈ તમે આનો 17 એનો તાત્કાલિક એનું નિરાકરણ કરો, પણ આ લોકો સાંભળતા જ નથી આ બધા। અને વારે ઘડી અહીંયા મેન હાઈવે પર ટ્રાફિકનો પ્રશ્ન બહુ મોટો થઈ ગયો। તો લોડિંગ ગાડીઓ હોય, બમ્પ બનાવે એટલે બમ્પની જગ્યાએ કોઈક વખત એકણ ગાડીનો ઓવરલોડ હોય તો બંધ થઈ જાય છે, કે કોઈક પાટા તૂટી જાય, ખાનાથી હોય તો બહુ ટ્રાફિક, ભયંકર ટ્રાફિક, અઠવાડિયામાં એકાદ દિવસ તો ભયંકર ટ્રાફિક થઈ જાય। જે તો ટેકનિકલ એરર આપવામાં આવી રહી છે વીજ લાઇનની, તો બ્રિજની જ્યારે ડિઝાઇન બની ત્યારે વીજ લાઇનની ખબર નહીં હોય? હા, એમને ટેકનિકલ ખોટી રીતે આ હેરાન કરવાના પ્રયત્નો, બીજું કંઈ છે નહીં। ટેકનિકલ એવી કોઈ એરર્સ જ નહીં અહીંયા। જે સાહેબ લાઇન સાહેબ બાજુમાં છે, જો પુલ બનાવી તો લાઇન છે જ નહીં, પણ આ ખોટી રીતે ગમે તેમ કરીને ટેન્ડર એમની જે ક્રિયા હોય પાછી પાડવાનો પ્રયત્ન હોવા રહ્યા। 20% ટેન્ડર ઊંચું આપવામાં આવ્યું છે, અને આમ છતાં જો કોન્ટ્રાક્ટર નિયત સમય મર્યાદામાં કામ પૂરું ન કરતા હોય તો પછી સરકારને આ પોચો પડી રહ્યો છે અને પ્રજા પણ હેરાન થઈ રહી છે। આ બાબતે તમે પંચાયત તરફથી શું રજૂઆત કરો? પંચાયત તરફથી અમે આરએમસીને રજૂઆત કરેલી છે, સ્ટેટ હાઈવેને, અને હવે અમે મુખ્યમંત્રીને લેટર લખવાના છીએ કે ભાઈ ટૂંક સમયમાં અમે મુખ્યમંત્રીને લેટર કે આ ક્રિયા પૂરી થઈ જાય તો હવે પુલનું કામ થયું નથી, 10-15% થયું, અને અત્યારે હાલ બી ગોકળ ગતિ કામ ચાલે। પીએમને પત્ર લખ્યો છે, જે દીકરીઓ સગર્ભા છે 341 મામલે પત્ર લખીને શું માંગણી કરી છે? આજે મુખ્યમંત્રી સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે મહેસાણા જિલ્લાની અંદર 1 વર્ષની અંદર 341 દીકરીઓ જે 13 થી લઈને 17 વર્ષની ઉંમર છે, એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ ગર્ભવતી થયેલી છે। એટલે કેવડી મોટી ઘટના કહેવાય। આ ઘટનાની અંદર જે નરાધમો હોય, જેમને આ ઘટના ઉપજાવી હોય, એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। આજે જ્યારે દીકરી ગર્ભવતી થાય અને ડૉક્ટર પાસે જઈ હોય તો ડૉક્ટરને એટલીસ્ટ ખબર પડે, કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાળ વિવાહ કહીએ છીએ, તો નાદાન દીકરી હોય, એની ઉંમર નાની હોય, તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડૉક્ટરને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે, તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો લાગતું વળગતું હોય તે તપાસ કરીને કહેવું જોઈએ, પણ એવું પણ કહેવામાં આવ્યું નથી। તો મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને, ગૃહમંત્રીને વિનંતી છે કે આ 341 દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર 13 થી 17 વર્ષની સગર્ભા થઈ હોય, જે બાળ વિવાહ કરેલા હોય, તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાયી તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય, કેટલી દીકરીઓ ગર્ભવતી હોય। જો એક જિલ્લામાં 341 હોય તો મારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી છે કે આ કેસની અંદર જેટલા પણ બાળ વિવાહ થયા હોય, એમના સાસુ સસરા હોય, એમના પિતા હોય કે ડોક્ટર હોય કે જવાબદાર